ફરાળી બટેકાનું શાક બનાવવા માટે મેં 2 ચમચી તેલ એડ કરી દીધું. રાઈ, જીરું, લાલ મરચું, લીમડાના પાન, હિંગ, કેપ્સિકમ મરચાં, 2 લીલી મરચી એડ કરી છે. બધું મિક્સ કરી દેવાનું. 1 ચમચી ખાંડ, મીઠું ટેસ્ટ એકોર્ડિંગ, હળદર, 4 બટેકા બાફીને લીધા છે એ એમાં એડ કરી દેવાના. અડધો લીંબુનો રસ. આ બધું મિક્સ કરી વરદમાં ખવાય એવું બટેકાનું શાક તૈયાર થઈ ગયું. ઉપર ધાણા એડ કરી દેવાના. મહાશિવરાત્રિમાં બનતી સ્પેશિયલ શક્કરિયાની ખીર હું આજે બનાવી. એના માટે 3 મોટી ચમચી ઘી એડ કરી દેવાનું. ઘી ગરમ થાય એટલે કાજુ બદામ ક્રશ કરેલા છે એ એડ કરી દેવાના અને સાતળી લેવાના. હવે મેં 500 ગ્રામ શક્કરિયા લીધા હતા અને બાફી છાલ ઉતારીને આવો માવો તૈયાર કરી લીધો. આ હવે હું ઘીમાં એડ કરી દઈ. ધીમી આંચ ઉપર આમાં આપણે ઘીમાં આને શેકી લેવાનો. હવે આમાં હું ખાંડ એડ કરી. ખાંડનું પ્રમાણ ઓછું રાખવાનું, શક્કરિયામાં ગળપણ હોય. હવે આ ખાંડને આપણે આમાં મિક્સ કરી દેવાનું. તમે ખીરના જગ્યાએ શક્કરિયાનો શીરો બનાવીને ખાઈ શકો છો. હવે આમાં હું 1 લીટર દૂધ લીધું છે એ એડ કરી દઈ. શક્કરિયાની ખીર, શીરો, શક્કરિયાની સૂકી ભાજી તમે બનાવીને ફરાળમાં લઈ શકો. તો આને આપણે બધું મિક્સ કરી લેવાનું. ધીમી આંચ ઉપર આને પકાવવાનું, નીચે દાજે નહીં. આ બધું મિક્સ થઈ ગયું. આને આપણે 3-4 મિનિટ સુધી આને પકાવવાનું છે. થોડી વારમાં આને આપણે મિક્સ કરતા રહેવાનું. એમાં એલચીનો પાવડર આવે એ એડ કરી દેવાનો. ખીર હવે આપણી પાકી ગઈ તો આપણે હવે એને નીચે પછી ઠંડી થવા રહેવા દેવાનું. હવે આમાં હું ડ્રાયફ્રૂટ એડ કરી દઈ. કાજુ બદામ, તમે આમાં કોઈ બીજું પણ ડ્રાયફ્રૂટ એડ કરવું હોય તો તમે કરી શકો છો. હવે ફરાળી પૂરી બનાવવા માટે મેં ફરાળી લોટ 2 વાટકા એડ કર્યો. મીઠું, હળદર, મોણ માટે તેલ અને લીલા ધાણા આમાં એડ કરી દેવાના. હવે આને બધું મિક્સ કરી લેવાનું. બહુ કડક નહીં, બહુ નોર્મલ નહીં, એવો આપણે આમાં લોટ આને બાંધવાનો છે પૂરીનો. તો આવી રીતના આપણે આનો બાંધાઈ ગયો છે. હવે હાથમાં થોડુંક તેલ લગાવી આને આપણે મસળી લેવાનું. હવે 5 મિનિટ સુધી મૂકી દેવું. તો 5 મિનિટ પછી કૂણ આવી ગયો છે લોટમાં. એના નાના લુવા આપણે બનાવી લેવું પૂરી બનાવવા એવા. તો આવી રીતના તેલ લગાવીને હાથમાં આવા લુવા બધા બનાવી લેવાના. લોટ ધ્યાન રાખવાનું, હાવ ઢીલો નથી બાંધવાનો અને કડક નથી બાંધવાનો. આવી રીતના બધા બનાવીને તૈયાર થઈ ગયા.
હવે આની હું પૂરી વણી લેવાની. હું આમાં પાટલી ઉપર વણું છું. તમારે પૂરીનું મશીન આવે એમાં તમારે બનાવવાની હોય તો તમે એમાંય પણ બનાવી શકો. પૂરી પતલી નથી હાવ વણવાની, જે જાડી રાખવાની. પતલી વણશો તો હાવ કડક થઈ જાય. તો આવી રીતના મીડિયમ પૂરી બધી આને બનાવી લેવાની. તેલ ગરમ થઈ ગયું છે તો આ પૂરી આપણે આમાં તળી લેવાની. ફૂલ તેલ નથી આવવા દેવાનું. અને આપણે પલટાવીને આવી રીતના આપણે પૂરીને બધી તૈયાર કરી લેવાની. તો બની ગઈ છે આપણી ફરાળી પૂરી. હવે આનું એક ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈ. તમે વ્રતમાં ફરાળમાં કોઈ પણ ખાવા ઈચ્છતા હોય તો તમે આવી રીતની ડીશ બનાવીને તૈયાર કરી શકો. હવે હું આમાં બનાવવાની છું રાયતું ફરાળી. તો એના મિક્સર જારમાં હું દહીં એડ કરી દઈ. 2 ચમચી ખાંડ. આને ધીમે ધીમે 2 વાર જ ફેરવવાનું છે. ઝાઝું મિક્સમાં ફેરવવા નથી, નહીંતર સાઈઝ જેવું બની જશે. હવે આને હું બીજા બાઉલમાં એડ કાઢી લઈ. કાકડી, ગાજર, ઝીણું કસુંબર કરીને લીધું છે. આની જગ્યાએ તમે ખમણીની પણ એડ કરી શકો. તમારે બીજું કોઈ પણ આમાં એડ કરવું હોય તમે કરો. ટમેટા છે, મેં આમાં 2 એડ કર્યું છે. આને મિક્સ કરી દેવાનું અને ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દેવાનું. તો બની ગયું છે આપણું રાયતું. આ દહીંનું રાયતું ઠંડુ ખાવામાં બહુ મજા આવે છે. તો હવે આપણે ડીશમાં બધું એડ કરી દેવાનું. આમાં શક્કરિયાની ખીર એડ કરી છે. તો મહાશિવરાત્રિ ઉપર કમેન્ટમાં કહેજો કે તમને મને ફરાળી આ થાળી તમને કેવી લાગી. ઉપર ડ્રાયફ્રૂટ એડ કરવાનું, દ્રાક્ષ. તમે આમાંથી કોઈ પણ એક રેસીપી પણ બનાવી શકો છો. બટેકાનું શાક. ઉપર ધાણા એડ કરી દેવાના. આપણે રાયતું દહીંનું બનાવ્યું હતું એ લઈ લેવાનું. પૂરી આપણે આમાં એડ કરી દેવાનું. તળેલું મરચું અને સલાડમાંથી મેં કાકડી લીધી છે, ગાજર લીધું છે અને ટમેટાં લીધા છે. તો તમને મારી આ મહાશિવરાત્રિ સ્પેશિયલ વાનગી ફરાળી વાનગી કેવી લાગી તો મને તમે કમેન્ટમાં કહેજો. અને તમે પણ ગમે ત્યારે વ્રતમાં આવી રીતની થાળી બનાવીને સર્વ કરી શકો છો. મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.